Okay, good morning to all. ઓકે, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ રીડિંગ મેથડ સ્ટડી કર્યું હતું. આજના લેક્ચરમાં ડાયરેક્ટ રીડિંગ મેથડ સ્ટડી કરશું, બરાબર. તો 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. જે સમજાવો ડાયરેક્ટ રીડિંગ મેથડ. તો સૌથી પહેલાં તો એનો બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. ફર્સ્ટ બ્લોક જે છે એ સ્ક્વેર વેવ જનરેટર છે. એના પછી કંડક્ટિવિટી સેલ, પછી છે કંડક્ટન્સ એમ્પ્લીફાયર, અને એના પછીનો બ્લોક છે લિનિયર ફૂલ વેવ રેક્ટિફાયર. પછી છે સ્કેલિંગ એમ્પ્લીફાયર, અને એના પછી છે લોગેરિધમિક એમ્પ્લીફાયર અને ઓસિલોસ્કોપ. તો પરીક્ષામાં પૂછાય કે સમજાવો ડાયરેક્ટ રીડિંગ મેથડ. તો સૌથી પહેલાં તો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો, અને એના પછી આ જે છે પોઈન્ટ એ સ્ટેપ બાય સ્ટેપ લખતા જવાના. તો જે ફર્સ્ટ પોઈન્ટ છે એ મોટા ભાગે જે આપણે નલ મેથડ જોઈ હતી એના બદલે આ જે ડાયરેક્ટ રીડિંગ મેથડ છે એ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો જે નલ મેથડના બદલે આપણે જે ડાયરેક્ટ રીડિંગ મેથડ છે એ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ડાયરેક્ટ રીડિંગ મેથડ છે એમાં વેસ્ટર્ન બ્રિજમાંથી જે મળતો અનબેલેન્સ વોલ્ટેજ છે એ યોગ્ય ઇલેક્ટ્રિક સર્કિટ વડે એમ્પ્લીફાય કરી ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવે છે. ઓકે, તો આ જે ડાયરેક્ટ રીડિંગ મેથડ છે એમાં વેસ્ટર્ન બ્રિજમાંથી જે અનબેલેન્સ વોલ્ટેજ મળે છે એ યોગ્ય ઇલેક્ટ્રિક સર્કિટ વડે એમ્પ્લીફાય કરી ડિસ્પ્લે ઉપર એને બતાવવામાં આવે છે, બરાબર. અને એની આકૃતિ અહીંયા દર્શાવેલી છે, બરાબર. થર્ડ પોઈન્ટ જોઈએ તો કંડક્ટિવિટી સેલને સપ્લાય તરીકે સ્ક્વેર વેવ આપવામાં આવે છે, બરાબર. આ જે કંડક્ટિવિટી સેલ છે, બરાબર છે, એને સપ્લાય તરીકે સ્ક્વેર વેવ આપવામાં આવે છે. જે સ્ક્વેર વેવ જનરેટર છે એમાંથી કંડક્ટિવિટી સેલને છે એ સપ્લાય આપવામાં આવે છે, બરાબર. જેને ઓપરેશનલ એમ્પ્લીફાયરમાંથી બનાવેલ એડજસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર જનરેટ કરે છે. ઓકે, ફિફ્થ પોઈન્ટ જોઈએ તો તેની આવૃત્તિ છે 10,000 હર્ટ્ઝ જેટલી રાખવામાં આવે છે. અને એના પછીનો જે બ્લોક છે આપણે જોઈએ તો ઓપરેશનલ એમ્પ્લીફાયર જે વાઇડ બેન્ડ ફાઇન ગેઇન કંડક્ટન્સ એમ્પ્લીફાયર છે, જેમાં અવરોધ અને કેપેસિટરની જે છે યોગ્ય કિંમત સેટ કરવાથી 0.2 mho થી 10⁻⁷ ઓહમની રેન્જમાં વાહકતા એની માપી શકાય. ઓકે, જે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એ શેનું બનેલું હોય છે તો કે વાઇડ બેન્ડ હાઈ ગેઇન કંડક્ટન્સ એમ્પ્લીફાયર, જેમાં અવરોધ અને કેપેસિટરની જે યોગ્ય કિંમત છે સેટ કરવાથી 0.2 mho થી 10⁻⁷ ઓહમ જેટલી રેન્જમાં વાહકતા માપી શકાય છે. આ પછીનો બ્લોક છે ફૂલ વેવ રેક્ટિફાયર છે, જે કંડક્ટન્સ એમ્પ્લીફાયરમાંથી આવતા સિગ્નલને રેક્ટિફાય કરે છે, બરાબર. જે ફૂલ વેવ રેક્ટિફાયર છે એ કંડક્ટન્સમાંથી જે એમ્પ્લીફાયરમાંથી સિગ્નલ આવ્યો હોય એને રેક્ટિફાય કરવાનું કાર્ય કરે છે, બરાબર. નેક્સ્ટ બ્લોકનું જોઈએ તો રેક્ટિફાયરમાંથી જે આવતું સિગ્નલ છે સ્કેલિંગ એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે, અને વાહકતા જે છે એ 0.5 × 10⁻n ગણું આઉટપુટ જનરેટ કરે છે, જ્યાં n જે છે એ સ્કેલ ફેક્ટર દર્શાવે છે, બરાબર. રેક્ટિફાયરમાંથી જે કોઈ સિગ્નલ આવે છે એ સ્કેલિંગ એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે, અને વાહકતા કરતાં જે 0.5 × 10⁻n ગણું આઉટપુટ જનરેટ કરે છે, જ્યાં n છે એ સ્કેલ ફેક્ટર દર્શાવે છે. સ્કેલિંગ એમ્પ્લીફાયરનું જે આઉટપુટ છે લોગેરિધમિક એમ્પ્લીફાયર દ્વારા આઇસોસ્કોપને આપવામાં આવે છે, અને આ લોગેરિધમિક એમ્પ્લીફાયરના જે લીધે ઓસિલોસ્કોપ પર સીધી લાઈન મળે છે, જેના લીધે સારી એવી ચોકસાઈ મળે છે, બરાબર. તો આ થઈ ગયું આપણું ડાયરેક્ટ રીડિંગ મેથડ. ઓકે, 4 બ્લોક્સ અને એના વિશેનું ડિસ્ક્રિપ્શન. ઓકે, હવે નેક્સ્ટ ડેફિનેશન જોઈ લે. પીએચ માપન. તો પીએચ કોને કહેવાય? કોઈપણ દ્રાવણમાં જે આવેલ હાઇડ્રોજન આયનની સાંદ્રતા છે નેગેટિવ લોગેરિધમની કિંમત હોય એ દ્રાવણની એને પીએચ કહેવામાં આવે છે, બરાબર. પીએચ કોને કહેવાય? કોઈ પણ દ્રાવણ હોય, બરાબર, જેમ કે હાઇડ્રોજન, તો એની સાંદ્રતાની જે નેગેટિવ લોગેરિધમ કિંમત છે એ દ્રાવણની એને પીએચ કહેવામાં આવે છે. અને પીએચનું સૂત્ર છે pH = -log 10⁻⁻⁴
હાઇડ્રોજન, બરાબર, જ્યાં H પ્લસ છે એ H પ્લસ આયનની સાંદ્રતા મોલ પર લીટરમાં છે. ડન. તો થઈ ગયું. પીએચ કોને કહેવાય કે કોઈ પણ દ્રાવણમાં આવેલ જે હાઇડ્રોજન આયનની સાંદ્રતા હોય એની નેગેટિવ લોગેરિધમિક કિંમતને એ દ્રાવણની પીએચ કહેવામાં આવે છે. અને એનું સૂત્ર છે માઇનસ લોગેરિધમિક 10 ટુ ધ બેઝ હાઇડ્રોજન, બરાબર. અને ડિસોસિએશન કોન્સ્ટન્ટ H પ્લસ આયનની સાંદ્રતા અને OH માઇનસ આયનની સાંદ્રતાના ગુણાકારને ડિસોસિએશન કોન્સ્ટન્ટ KW કહેવામાં આવે છે, બરાબર. હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને OH, બરાબર, એના આયનની સાંદ્રતાનો જે ગુણોત્તર હોય એને ડિસોસિએશન કોન્સ્ટન્ટ KW કહેવામાં આવે છે. હવે જોઈએ તો શુદ્ધ પાણી માટે જે KW છે એ CH ઇન્ટુ COH, બરાબર. હવે એની બંનેની કિંમત મૂકી દેવાની -10⁻10 ઇન્ટુ 10⁻⁻7. તો ટોટલ મળી જશે 10⁻14 મોલ પર લીટર સ્ક્વેર, બરાબર. અને આ જે ડિસોસિએશન કોન્સ્ટન્ટનો એકમ છે એ મોલ પર લીટર હોલ સ્ક્વેર છે. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ બફર સોલ્યુશન. તો બફર સોલ્યુશન એટલે એવું સોલ્યુશન કે જેની પીએચની કિંમત ખબર હોય અને બદલાતી પરિસ્થિતિમાં પણ પીએચની કિંમત અચળ રહે, બરાબર. બફર સોલ્યુશન એટલે કેવું સોલ્યુશન કે જેની પીએચની કિંમત હોય એ ખબર હોય અને બદલાતી પરિસ્થિતિમાં પણ જે પીએચની કિંમત હોય એ અચળ રહે છે, બરાબર. એને કહેવાય બફર સોલ્યુશન. અને બફર સોલ્યુશનનો ઉપયોગ જોઈએ તો પીએચ ઇલેક્ટ્રોડના કેલિબ્રેશન માટે કરવામાં આવે છે. ઓકે. અને પછી જોઈએ સ્લોપ ફેક્ટર. તો સ્લોપ ફેક્ટર છે મેજરિંગ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડી દ્વારા મળતા જે મિલીવોલ્ટને છે એ પીએચમાં રૂપાંતરિત કરવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર. અને આ એક છે નન્સ સમીકરણ E = E0 માઇનસ 2.303 RT ઇન્ટુ pH/F. ઓકે. તો પીએચની જગ્યાએ આપણે સૂત્ર મૂકી શકીએ log H પ્લસ આયન એના છેદમાં F. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. E0 છે એ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે, R છે એ ગેસ કોન્સ્ટન્ટ છે, T જે છે એ નિરપેક્ષ તાપમાન છે, F જે છે ફેરાડે કોન્સ્ટન્ટ છે, પીએચ છે એ દ્રાવણની પીએચ. ઓકે. અને આ જે સમીકરણનું પદ છે -2.303 RT/F ને આપણે સ્લોપ ફેક્ટર કહેવામાં આવે છે, બરાબર. આ જે સમીકરણ છે -2.303 RT/F ને સ્લોપ ફેક્ટર કહેવામાં આવે છે. ઓકે. સ્લોપ ફેક્ટર જે ઇલેક્ટ્રોડની જોડીની સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી દર્શાવે છે. સ્લોપ ફેક્ટર શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોડની જે જોડી છે એની સેન્સિટિવિટી દર્શાવે છે. હવે 25°C તાપમાને જે છે સ્લોપ ફેક્ટરની કિંમત છે એ 59.16 મિલીવોલ્ટ પર પીએચ હોય છે. એટલે કે દર એક પીએચની કિંમત છે બદલાવાથી મિલીવોલ્ટમાં 59.16 મિલીવોલ્ટ જેટલો ફેરફાર થશે. સ્લોપ ફેક્ટરની કિંમત છે તાપમાન બદલવાથી બદલાય છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આ જોયું, એક ડાયરેક્ટ રીડિંગ મેથડ અને આ 4 ડેફિનેશન, પીએચ માપન, ડિસોસિએશન કોન્સ્ટન્ટ, બફર સોલ્યુશન અને સ્લોપ ફેક્ટર, બરાબર. તો ડાયરેક્ટ રીડિંગ જે મેથડ છે એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે અને આ જે ડેફિનેશન છે એ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખ્યું.